તમારે અહીંયાથી આવવા જવાનું થતું હશે ને? તમે બનતું હતું ત્યારથી જુઓ, સૌથી વધુ લોકો અત્યારે તો એવું કહે છે કે અહીંનો ફોટો પાડીએ ને તો એ જ ખબર નથી પડતી કે મંદિરનો પાડ્યો છે કે સર્કલ ઉપરના મંદિરનો પાડ્યો છે. એટલે આ કામ જે થયું એમાં સૌથી વધુ મહેનત, સૌથી સખત મહેનત એ આપણા વડતાલ સંસ્થાન વતી સ્વામિનારાયણ ગોકુલધામ નાર એના સંતો અને સ્વયંસેવકોએ કર્યું છે. આટલો મોટો ધડાકો તમે ન કરો ભાઈ, માપનું રાખને. સંતો જે કામ કરતા હતા, પૂજ્ય સુખદેવ સ્વામીની નિશ્રામાં હરિકૃષ્ણ સ્વામી છે, મનીષ ભગત છે, જેમનું બ્રેન અને બ્યુટી આપવા માટે વપરાણું છે. એકવાર કાગળ ઉપર સુંદર બની ગયું, પછી એને સુંદર બનાવવાનું મોટામાં મોટું ને અઘરામાં અઘરું જે કામ હતું એ કોણે કર્યું ખબર છે? એ કામ અહીંયા બાંધણીમાં હરિમંડપ પાર્ટી પ્લોટ છે. કોણે કોણે જોયો છે? તમે વડતાલ જાઓ ને જમણા હાથે આવે એ પાર્ટી પ્લોટવાળા છે દેવેન્દ્રભાઈ. હવે માનો કે માલ બનાવવા પાણી જોઈએ છે તો વડતાલ તો કાંઈ પાણી લેવા અવાય નહીં. આજે માણસ કામ કરીને જતો રહ્યો છે, પાણી છાંટવું છે, એટલે રેતી કપચી ઉતારવી, લાવવી, માલ બનાવવો, પાણી છાંટવું, સામાન પેલા બધું ઓજાર લઈને આવે ને મિસ્ત્રી કામ કરવાવાળા, તો બીજા દિવસે પાછું લઈને આવવાનું ના, મારે ત્યાં પાર્ટી પ્લોટમાં મૂકી જવાનું. એ ટુ જી પોતાના પાર્ટી પ્લોટનું મેન્ટેનન્સનું કામ ચાલતું હોય અને જેટલી ચિંતા કરે એટલી ચિંતા એમણે આ ગોકુલધામ નારના ગાઈડન્સમાં રહી અને આ સર્કલ સુંદર થાય એના માટે કરી છે. દેવેન્દ્રભાઈ અવાજ આવે છે? એ ક્યાંક વ્યવસ્થામાં જ હશે. અહીંયા આવો. આપણા સત્સંગમાં બે પ્રકારના ભક્તો છે દિલીપભાઈ, બે પ્રકારના. પહેલો પ્રકાર મંદિર હોય એટલે એવો હોય કે ચણલો કરવાનો, માળા કરવાની, દંડવટ કરવાના અને એવું માનવાનું કે હું બહુ મોટો ભગત છું. અને એક ભગત એવા છે બીજા પ્રકારના કે તમે હાર ગમે એને પહેરાવો, તમે સ્વાગત ગમે એનું કરો, અડધી રાતે કામ હોય તો મને યાદ કરવાનો, એવો આ દેવેન્દ્ર છે. એટલા માટે કે માત્ર આ સર્કલની તમે ખાલી વાત કરી, પણ સર્કલના કામ પહેલાં આપણે વડતાલમાં ઉત્સવ કરીએ નાનો અને ખુરશીઓ જોતી હોય ને તો વડતાલથી ફોન આવે એટલે ટ્રેક્ટર ભરી દે. આપણે હરિમંડપની આસપાસ ઉત્સવ હોય, મંડપવાળા કમાય એમાં આપણને વાંધો નહીં, પણ પૈસા બચે એ તો કોઠારીઓ પહેલું વિચારે, બરાબર ને? એટલે પહેલો મેસેજ બાંધણી મૂકવાનો દેવેન્દ્રભાઈને. એટલે એ સજાવટનું ફૂગો છે, લીલું છે, શું કહેવાય એને, ફૂલો, પોનો, લોન, સજાવટનો જે સામાન માગો ને એ એના કેમ્પસમાં હોય એ બધો જ સામાન ભરી આપે વડતાલ માટે. અને બીજી વસ્તુ કહું, જે વેચાતું લાવ્યા હોય ને એની વેલ્યુ હોય, મફતમાં મળ્યું હોય એટલે એનું કોઈ કોન્સ્ટન્ટલી ધ્યાન રાખે તો 100 ખુરશી ગઈ હોય ને તો 95 આવે. 5 ફૂલના પેલા બકેટ આવ્યા હોય તો એમાંથી 4.5 પાછા આવે. હું તમને એ વાત કહું છું કે આજ દિવસ સુધી ક્યારેય એમણે વડતાલ ઓફિસે આવીને એમ નથી કીધું કે અમારે ત્યાં તમે જે માલ પાછો મોકલ્યો એમાં આટલો ઓછો હતો એટલી તમને જાણ કરું છું, એવું કહેવા નહીં આવ્યા. સત્સંગ કેટલો ઉમદા ભાવનાવાળા લોકોથી શોભતો હોય છે એની આ વાત છે. બાકી અત્યારે આટલું આપણું આ શણગાર્યું છે તો મંડપ સર્વિસ જેની હશે આ તમારું છે. જય સ્વામિનારાયણ. લ્યો આ એનું જ છે. નકર પૂરું થાય ને
પહેલાં ફંક્શનનું બજેટ નક્કી થાય, પછી એમાં પૂરું થાય ને પછી કે આ મિસિંગ છે, આ મિસિંગ છે. મિસિંગનું પેમેન્ટ એ જેણે ઓનર હોય એણે કરવાનું હોય. એટલે હું એવું બોલવા જતો હતો કે આ પૂરું થશે એટલે મિસિંગ આઇટમનું બિલ આવશે, તો કે આ મારું જ છે. એક બીજું કામ, સૌથી મહત્વનું ને મુદ્દાનું કામ કહું, આ છે ને R&D ડિપાર્ટમેન્ટમાં, એટલે કે ગવર્મેન્ટમાં એપ્રુવલ લેવા જવાનું હોય, બરાબર? ગવર્મેન્ટમાંથી એપ્રુવલ લાવવું એટલે તમને તો ખબર જ છે ને, સરકારમાં તો ધીરજ જોઈએ, ધન જોઈએ અને ધક્કા ખાવાની તૈયારી જોઈએ, ત્યારે કામ થાય. પણ હજુ અહીંયા લગભગ પહોંચતા હશે, બધી જ સરકારી કામગીરી કરવાની જે હતી એ તમામ કામગીરી, આગળ આવતા રહે તેજસભાઈ, એ તમામ કામગીરી વડતાલ સંસ્થાન અને ગોકુલધામ નાર વતી અહીંના ધારાસભ્ય છે વિપુલભાઈ પટેલ, એમણે બધી જ સરકારી કાર્યવાહીમાં આપણે એક જગ્યાએ નહીં જવાનું, મંજૂર એ કરાવી લાયા. હા, મારે વડતાલને છે ને નડિયાદ વિધાનસભા લાગે, એટલે આપણી 12ની વિધાનસભા આવી. તો આ વિધાનસભામાં કયું આવે તો કે ગોકુલધામ નાર, એટલે ગોકુલધામ નારના એના ઉપર કરાયું, એના વિસ્તારનું કર્યું. મારે કહેવાનું એવું છે કે ભગવાનનું કામ જ્યારે આપણે કરવા જઈએ અને લોકોનો કેવો સહયોગ મળે એ હું તમને કહું છું. પછી કામ ચાલુ થાય એટલે રેતી, કપચી, ઈંટો બધું આવે કે ના આવે? હવે ચાલુ રોડ, આ દિવાલો કરવાની, માટી ભરવાની, ગ્રીલો બનાવવાની, તો નાની મોટી ટ્રાફિકના પ્રશ્નો આવે અને એક્સિડન્ટ ન થાય એ આપણી જવાબદારી નૈતિક આવે, કોઈ આપણને કહે કે ના કહે. એ તમામ કામગીરીની દેખરેખ જિલ્લા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પ્રદીપભાઈ છે, જે રોડ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. પ્રદીપભાઈએ એક પણ કોલ વડતાલ કે ગોકુલધામ નાર જવા દીધો નથી. બધી જ જવાબદારી એની, પાર્કિંગની તકલીફ હોય કે માલ ડમ્પ કરવાનો હોય, ઉઠાવવાનો હોય, એ જ બધું કરે. એટલે પ્રદીપભાઈ છે, એમને પણ તાળીઓના નાદથી આપણે વધાવો. અમારા નાના નાના કામની અંદર આપણે ઘણી વખત મોટી મહેનત કરતા હોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આવું થવું જોઈએ. દરેક કામને પોતાનું કામ માનવું, દરેક કામમાં પોતાના વ્યક્તિગત સ્વાર્થને ભૂલી જવો. દરેક કામમાં ખબર છે કે તૈયાર થશે એટલે આપણને કોઈ યાદ નહીં કરવાનું. તમે જોજો, હમણાં ઉદ્ઘાટનમાં જઈએ એટલે કોણ આવશે, છતાંય રાત્રિ દિવસ ચિંતા કરનારા જે બાંધણી ગામ છે, પછી અહીંયા ચોકડી ઉપર 2-3 ભાઈઓ ચહેરા હું ઓળખું છું, મને નામ નહીં આવડતા, કદાચ એને મારું નામ નહીં આવડતું હોય. આપણું અહીંયા મેળાવ ગામ છે, બાજુમાં પાડગોલ છે, આ બાજુ નાર છે. એ લોકો અહીંયા કામ ચાલે છે ને વડતાલ મંદિર કામ કરે છે, એટલે નાની એવી વાત હોય તો પહેલાં આવીને વડતાલ મંદિરનું કામ છે, મારે લાયક કંઈ કામ હોય તો કહેજો. આપણી સભામાં પૂજ્ય નવતમ સ્વામી આવ્યા. સ્વામી, હું એક દિવસ અહીંયા છે ને આ પાણી છાંટ્યો કે નહીં એવું જોવા ઊભો રહ્યો. એક ભાઈ આવ્યા દાઢીવાળા, મને કે વડતાલ મંદિર કામ કરે છે? અત્યારે હજી મંદિરનું કામ શરૂ નહોતું થયું. મેં કીધું હા. મને કે હું મેળાવનો છું, નવતમ સ્વામીનો સેવક છું, એટલે હું વડતાલનો જ કહેવાવ. તમારે ગમે ત્યારે કામ હોય ત્યારે અહીંયા જે કરતા હોય એને કહેજો કે મારી જરૂર પડે તો હું આવીને ઊભો રહીશ. એટલે હું એવું કહું છું કે આ જે આપણું સર્કલ જેટલું રળિયામણું થયું છે ને, એ મારા કે કોઈ 2 વ્યક્તિના કારણે નથી થયું. આમાં નાનામાં નાનો હરિભગત છે, એમણે પણ સમય કાઢી અને સમર્પણ ભાવ સાથે કામ કર્યું છે, એટલે આટલું સુંદર મંદિર બન્યું છે. અત્યારે હું બીજા યાદ કરીશ, પાર્ષદ લાલજી ભગત. જય સ્વામિનારાયણ. કોણ કોણ ઓળખો છો લાલજી ભગતને? એમની પાસે કોણ કોણ ગયા છો? બરાબર. અહીંયા કામ ચાલે છે, શિખરમાં આટલો સુધારો કરવો પડશે, પેલો ઘૂમટ છે એનો આકાર આવો લેવો પડશે. લાલજી ભગત અને મેદપુરવાળા ગોવિંદ સ્વામી, રોડ તો આજ રહે, સારંગપુર જઈએ આવીએ, નાનું મોટું કામકાજ હોય, રોડ તો આજ રહ્યો આપણો. તો
તો લાલજી ભગત અને ગોવિંદ સ્વામીએ કેટલું ધ્યાન રાખ્યું ખબર? મંદિર મંદિર જેવું લાગવું જોઈએ. આ એકદમ ચીવટપૂર્વક તમે શિખરનો ફોટો પાડો વડતાલ જઈને અને એને નાનો કરો, અહીંનો ફોટો પાડો, બે ફોટામાં જે કાયમ દર્શન કરતો હોય એને ખબર પડી જાય, ન પડે એવું નહીં. પણ જનરલી તમને એ ખ્યાલ પણ ના આવે કે આ સર્કલનું મંદિર છે કે આપણું મુખ્ય મંદિર છે. આટલું પરફેક્શન સાથેનું કામ થયું. એના માટે પાર્ષદવર્ય લાલજી ભગત અને મેદપુરવાળા ગોવિંદ સ્વામી એમને આપણે તાળીઓના નાદથી વંદન કરીએ કે એ આપણા કામનું આવું ધ્યાન રાખે છે. ખોટી વાત છે? હવે શ્રીજી મહારાજના સમયમાં જ્યારે જ્યારે મંદિરોનું કામ ચાલતું હોય, નાની મોટી સેવાઓ ચાલતી હોય, ત્યારે 2 જણા 5 જણા જવાબદાર હોય. 2-5 જણા જવાબદાર હોય એ કામ કરતા હોય. પણ એ 2-5 જણાથી કામ પૂરું થાય? કામ કોનાથી પૂરું થાય? ટીમથી પૂરું થાય. આજે તમને મંચ ઉપર દેખાય છે ને એ નેતૃત્વ છે, પણ ટીમ કોણ છે? આ આપણી આખી ટીમ છે. અને એ ટીમ આટલી અત્યારે આપણને ગૌરવ થાય, વડતાલની ટીમ એટલી પાવરફુલ છે કે કદાચ આપણે વડતાલથી કીધું ના હોય, માત્ર મેસેજ ગયો હોય તો પણ દિલથી એમાં જોઈન્ટ થવાનું અને દિલથી દોડીને કામ કરવાનું. આટલી ડેડિકેટેડ ટીમ વડતાલ મંદિરની તૈયાર થઈ છે ને એટલે આપણે સારામાં સારું કામ કરી શકીએ છીએ. એ કામ કરવા માટે હું આજે હૃદયથી અહીંયા ઉપસ્થિત છે એ સ્વયંસેવકો અને ઉપસ્થિત નથી એ તમામ સ્વયંસેવકો, એ લોકો કોઈ અપેક્ષા નથી. એની અપેક્ષા એટલી છે, અમને વડતાલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના આશીર્વાદ મળે, આ કામ જોઈને ખુશ થનારા લોકોના હૃદયના આશીર્વાદ મળે. આ આશીર્વાદ છે ને એ હિડન એનર્જી છે. પેલું નહીં આપણે ફિઝિકલ વર્લ્ડમાં એવું કહેવાય છે કે રેર મટીરિયલ છે, એમ હિડન એનર્જી પાવર કોઈ હોય ને તો એ ભગવાનના દેવ કૃપા, ગુરુ કૃપા અને માતા પિતાની કૃપા આ હિડન એનર્જી છે.